આ અમારા ગામના કંદોઈ કાકા આજે અહીંયા સાહાણી ઉતારવા વર્ગ્યા છે. અમારા આખા ગામની ગમે એ આઈટમ બનાવવી હોય ને તો આ બનાવી દઈએ, પછી બનાવીને વૈયા જાય. હલામી બની હોય ને તો રીએ ખાવા, નક પછી વૈયા જાય કે હવે મારે મોડું થાય, ભેહું પાવા આવ્યું. મિત્રો દેશીલાત માતા પરમાત્માનું સ્વાગત છે. અને આજે આવ્યા અહીં દેવરિયા સાહેબને ત્યાં સીણા કાઢવા. કાંઈ થોડુંક વિચિત્ર લાગે બધું, કારણ કે કાયમ કાઢતા હોઈએ ને આજ કાઢીને એમાં ઘણો બધો ફેર છે. થ્રેસર કઈ રીતે હાલે ને એનો આખો કાર્ડિયોગ્રામ તમને બતાવું, કારણ કે કાયમ હાલતું હોય એમાં આમાં આજ થોડો ઘણો ફેર દેખાય મને. અને હકીકતે થ્રેસર હાલતું હોય ને તો એક ધારું લીવર હોવું જોઈએ, ટ્રેક્ટરનો રાગ ના બદલવો જોઈએ. એ પ્રમાણે હાલે ને તો એમ થાય કે ના બરોબર હાલ્યું છે. આ તો અમુક જગ્યાએ આપણે જઈએ તો ટ્રેક્ટર ગમે એટલા રેસ ઉપર હાલતું હોય, ગમે એવું વલ હોય, ગમે એવો ઘાર હોય કે ના હોય, દબાવવું એટલે રમત થાય એવી રીતે હાંકતા હોય. પછી એમાં કાંધું વધી જાય, કટોકું આવે, ઘણા બધા પ્રોબ્લેમ આવે. પણ આજે વાત કરું ને પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આજે આખો સ્ટાફ છે ને, પાથરા નાખવામાં બાયું છે, લોયા કાઢવામાં બાયું છે, અને જો કે ટ્રેક્ટર રાખવું હોય તો એ આમાં છે સ્ટાફમાં માણસો એવા. પણ ક્યાંય પણ હે ને દબાવવાનું નામ નથી લેતું. 6.5 લીવર ઉપર હાલે છે, આરામથી હાલે છે. ચણા સુકાઈ ગયેલા છે, જોકે આપણે બપોર પછી કાઢી જઈએ. પણ અમુક એમ કહેતા હોય કે જણું વગર કામ ના થાય, આપણે મજૂર કહેવા જઈએ ને તો એમ કહે કે ભાઈ જણું જોઈએ છે, મારે થ્રેસર રાખવું છે, બાજુથી ના હાલે. તો 5 વીઘાના ચણા છે, 4 વાગે હાલતું કર્યું હતું. 1.5 કલાક થઈ છે, અડધા ચણા નીકળી ગયા છે અને અડધા રહ્યા છે. કમ્પ્લીટ થ્રેસર હાલે છે, એક ફેરે રાગ નથી બદલો. 6.5 થી 7 લીવર ઉપર જ હાલે છે. અને પાથરા પછી પાથરો પડે એટલે ના દબાય કે ના કંઈ થાય. ટાઈમિંગ નાખે આપણે 7 લીવર ઉપર હાંકતા હોઈએ. આજે જો 6.5 ઉપર હાલે છે, કમ્પ્લીટ હાલે છે. આવ એક ધારો ટૂંકમાં જણું હોય ને તો મન થાય એવડી બસ ભરી અને નાખી દઈએ. આ અમારા ગામના કંદોઈ કાકા આજે અહીંયા સાહાણી ઉતારવા વર્ગ્યા છે. અમારા આખા ગામની ગમે એ આઈટમ બનાવવી હોય ને તો આ બનાવી દઈએ, પછી બનાવીને વૈયા જાય. હલામી બની હોય ને તો રીએ ખાવા, નક પછી વૈયા જાય કે હવે મારે મોડું થાય, ભેહું પાવા આવ્યું. હા, જલેબી બનાવે, આ બધું બનાવે. અને આ લગભગ સીણા હે ને એમાં 50% સીણા હે ને ગામના રસોડો હમણાં 12 કરો 5 છે, એમાં 50% એમાં બનાવવાના છે લગભગ, એવું કહેતા હતા. અને થ્રેસર ચાલુ થયું ને અહીં એવો ટાર્ગેટ આપ્યો તો 50 બાસકા થાય, અને અડધા નીકળી ગયા છે, 25 બાસકા ભરાઈ ગયા છે. એટલે 1-2 બાસકાનો કદાચ ફેર પડશે, બરોબર ને સાહેબ? આ 50 બાસકાનો ટાર્ગેટ આપ્યો તો થ્રેસર ચાલુ થયું ને થઈ, અને 50 થઈ જવા જોઈએ. 50 માથે એકાદું થાય. 5 વીઘાના ચણા છે એટલે ગાડા ઉપર જાય. અને ચોખામાં હે ને વાત કરીએ ને તો લગભગ આમાં જે કાંઈ ઘટતું નથી, એક ડાખરી નથી આવતી. આજે થોડુંક બપોર પછીનું વાતાવરણ છે ને ચણા કાયદેસર પાકેલા છે. અને અમુક ટકા જે દાયર આવે ને એ દાયર આમાંય આવે છે. દાયર આવે એટલે માન લેવાનો ચણા પૂરેપૂરા પરિપક્વ છે. એક થોડોક પ્રોબ્લેમ છે કે જે જાડા ડાકરા અહીંયા આવે ને ત્યાં કલ્ટર મારેલું છે, એટલે જરાક વલ વધારે કરી ગયા એવું બધું હતું. પછી કલ્ટર મારી જોઈશું એટલે અમુક ટકા ડાકરું જાડું વધારે આવે, એ અહીંયા આપણે કાઢી નાખી છે સાઈડ જાયણામાં. બાકી કોઈ કંઈ જાતનો વાંધો નથી. અને આને એને ભારત આત્મનિર્ભર દાળમાં આપવાનો ગણતરી છે. આપણે સાહેબને ચોખવેટે કરી કે આપતા પહેલાં વિચારજો પ્રેમેટવાળો શું સુવિધા છે, પ્રેમેટનું નક્કી કરીને કરજો, કારણ કે નાફેટવાળામાં આપણું કંઈક હાલીએ. જે આત્મનિર્ભર દાળવાળા છે ને એ નવીન પ્રકારનું એક અવાર આયોજન ગોઠવું એને, એટલે કંઈ આમાં હલવાઈ રહી ને એનો ખ્યાલ ના આવે, એટલે એ એક ધ્યાન રાખવાનું. બાકી મસ્ત રીતે હાલે છે. આજે પવને થોડોક કાયમી જાતરી હોય, આજ પવન શુદ્ધ આથમણો થઈ ગયો, એટલે ઉનાળું માયલો પવન થઈ ગયો હોય, એટલે એ છે. અને બીજી મસ્ત વાત એ છે કે બાયું હલાવે ને આજે થ્રેસરમાં ઓરવામાં બાયું છે ને, એક ફેરે થ્રેસર નથી દબાણું, એ મસ્ત કામ છે. આ ભાઈ એક ફેરે પાત્રો નાખ્યો ને એટલે તરત ખબર પડી ગઈ, હાલો એક પાત્રો ગમે એની નાખ્યો હોય એટલે આની એક પાત્રો નાખ્યો ને તો ખબર પડી ગઈ હતી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયો.